હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 માં સંસ્કૃતમાં પાઠ 3 કોડરૂ ક સમજતા હતા. ફરીથી એકવાર નજર કરી લઈએ તો મેં તમને લખાવી અને સમજાવ્યું હતું. પાઠ્યપુસ્તક હોય તો જોજો, ધ્યાન આપો. કોડરૂ ક એટલે કોણ નિરોગી છે. વિદ્યાર્થી મિત્રો, પહેલું આપણું વાક્ય હતું કે એકઃ પક્ષી અસ્તિ, એટલે એક પક્ષી છે. ફરીથી પુનરાવર્તન કરી લઈએ આપણે. સહ આકાશે અત્ર તત્ર ગચ્છતિ, તે આકાશમાં આમ તેમ અહીં તહીં જાય છે. સ પુનઃ પુનઃ વદતિ કોડરૂ ક, તે ફરી ફરીને પુનઃ પુનઃ વદતિ એટલે ફરી ફરીને બોલે છે. કોણ નિરોગી છે? કહ નિરોગ ભવતિ, કોણ રોગ રહિત છે? પક્ષી દ્વારમ દ્વારમ અટતિ, પક્ષી દ્વારે દ્વારે ભટકે છે. એકમ એવ પ્રશ્ન પૂછતી, તે એક જ પ્રશ્ન પૂછે છે. જનાઃ ઉપહાસં કુર્વન્તિ, લોકો ઉપહાસ કરે છે, હસે છે. કોડપી ઉત્તરમ ન દદાતિ, કોઈ ઉત્તર આપતું નથી. પક્ષી નિરાશઃ ભવતિ, પક્ષી નિરાશ થઈ જાય છે. ચાલો ત્યારે આપણે લખીએ. એક પક્ષી અસ્તિ અને સમજાવી દઉં. એક પક્ષી અસ્તિ સહ અત્ર તત્ર ગચ્છતિ, સહ આકાશે અત્ર તત્ર ગચ્છતિ. ચાલો જોઈએ આપણે વાક્ય બંને. એક પક્ષી અસ્તિ એટલે એક પક્ષી છે. તે સહ એટલે તે આકાશમાં આમ તેમ, અત્ર તત્ર એટલે આમ તેમ, ગચ્છતિ એટલે જાય છે. બરોબર. સ પુનઃ પુનઃ વદતિ, સહ પુનઃ પુનઃ વદતિ. સહ એટલે તે, પુનઃ પુનઃ એટલે ફરી ફરીને, વદતિ એટલે બોલે છે. પક્ષી શું બોલે છે? ફરી ફરીને, વારંવાર. ફરી પુનઃ પુનઃ એટલે ફરી ફરીને વારંવાર બોલ્યા કરે છે. શું બોલે છે? કોડરૂ ક, કોણ નિરોગી છે? કોણ રોગ રહિત છે? કહ સહ પુનઃ પુનઃ વદતિ કોડરૂ ક. કોડરૂ ક, કોડરૂ ક નો અર્થ થાય કોણ નિરોગી છે? કોણ નિરોગી છે? પક્ષી દ્વારમ દ્વારમ અટતિ, પક્ષી દ્વારમ 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 અટતિ, પક્ષી દ્વારે દ્વારે ભટકે છે. અટતિ એટલે ભટકે છે. અટતિનો અર્થ થાય વિદ્યાર્થી મિત્રો ભટકે છે. પક્ષી દ્વારે દ્વારે ભટકે છે. બરોબર. એકમ એવ પ્રશ્ન પૂછતી, એકમ એવ પ્રશ્નમ, એકમ એવ પ્રશ્ન પૃચ્છતિ, પ્રશ્નમ પૃચ્છતિ. તે એક જ પ્રશ્ન પૂછે છે. એકમ, બરોબર. તે એક જ પ્રશ્ન પૂછે છે. તે એક જ પ્રશ્ન પૃચ્છતિ એટલે પૂછે છે. બરોબર. પ્રશ્ન એટલે પ્રશ્ન. જનાઃ ઉપહાસં કુર્વન્તિ,
जनाः उपहासं कुर्वन्ति जनाः એટલે માણસો कुर्वन्ति માણસો ઉપહાસ કરે છે એટલે હસે છે એની મજાક ઉડાવે છે ઉપહાસ એટલે મજાક ઉડાવવી હસવું બરોબર માણસો હસે છે પક્ષી વારંવાર બોલ્યા કરે છે કે કોણ નિરોગી છે તો માણસો હસ્યા કરે છે હસે છે એનો મજાક ઉડાવે છે કોડપી ઉત્તરમ ન દદાતી કોડપી ઉત્તરમ ન દદાતી કોઈ તેનો ઉત્તર આપતું નથી કોઈ ઉત્તર આપતું નથી કોઈ ઉત્તર આપતું નથી ઓકે પક્ષી બધા હસે છે માણસો કોઈ ઉત્તર આપતું નથી પક્ષી નિરાશ ભવતી પક્ષી નિરાશ થાય છે પક્ષી નિરાશ બરાબર પક્ષી નિરાશ ભવતી એ પક્ષી હતાશ કે નિરાશ થાય છે બરોબર પછી આપણે સમજ્યા હતા કે સ વનમ ગચ્છતિ સ તે વનમાં જાય છે સ વનમ ગચ્છતિ સ વનમ સહ વનમ ગચ્છતિ વૃક્ષે ઉપવિશતિ વૃક્ષે ઉપવિશતિ ચ બરોબર તે વનમાં જાય છે અને ઝાડ પર બેસે છે તે વનમાં જાય છે સહ એટલે તે વનમ એટલે વનમાં ગચ્છતિ એટલે જાય છે ને વૃક્ષે ઉપવિશતિ અને વૃક્ષ ઉપર બેસે છે વનમાં જાય છે અને અહીંયા લખું છું વિદ્યાર્થી મિત્રો અને વૃક્ષ ઉપર બેસે છે તે ઝાડ ઉપર બેસે છે વૃક્ષસ્ય અધઃ વૈદર્ષી વાગ્ભટ્ટ અસ્તિ વૃક્ષની નીચે વૃક્ષસ્ય અધઃ બરોબર લખીએ વૃક્ષસ્ય અધઃ બરોબર વૃક્ષસ્ય અધઃ વૈદર્ષી વાગ્ભટ્ટ અસ્તિ વૈદર્ષી વાગ્ભટ્ટ અસ્તિ ઓકે હવે ધ્યાન આપો વૃક્ષની નીચે વૈદર્ષી વાગ્ભટ્ટ છે વૃક્ષની નીચે કોણ છે વૈદર્ષી વાગ્ભટ્ટ ઝાડની નીચે વૈદર્ષી વાગ્ભટ્ટ ઋષિ છે ઝાડની નીચે અધઃ એટલે નીચે વૈદર્ષી વૈદ્ય ઋષિ વાગ્ભટ્ટ છે બરોબર પક્ષી પુનઃ વદતિ ફરી પક્ષી બોલે છે પક્ષી પુનઃ વદતિ ક્યાં બોલે છે પક્ષી પુનઃ વદતિ કોડરૂપ પક્ષી ફરીથી પાછું બોલે છે કે કોડરૂપ બરાબર કોડરૂપ પક્ષી ફરીથી બોલે છે
પક્ષી ફરીથી બોલે છે. શું બોલે છે? કોણ નિરોગી છે? બોલે છે કોણ નિરોગી છે. બરોબર. इति वाग्भट्ट शृणोति. इति वाग्भट्ट शृणोति. અને આ પક્ષી બોલે છે ફરીથી ત્યારે વાગ્ભટ્ટ સાંભળે છે. શું સાંભળે છે? કે કોડરૂક કોડરૂક. બરોબર. કોણ નિરોગી છે? કોણ નિરોગી છે? પક્ષી એવું બોલે છે. તો इति वाग्भट्ट शृणोति. આ વાગ્ભટ્ટ સાંભળે છે. આપણે એટલે સુધી સમજ્યા હતા વિદ્યાર્થી મિત્રો. જેને લખેલું ન હોય ભાષાંતર આ રીતે એ સીડબ્લ્યુની નોટમાં લખી લેવું. બરોબર. તમને આટલું સમજાયું ને. હવે આપણે આગળ સમજીએ. તો આગળ છે કે સહવદતી. સહવદતી તે કહે છે. કોણ કહે છે? વાગ્ભટ્ટ. હિત બુક મિત બુક. બરોબર. હવે આપણે થોડા શબ્દાર્થ લખી લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો ચાલો આ લખી લો પહેલા તમે સીડબ્લ્યુની નોટમાં. હવે આપણે પહેલા શબ્દાર્થ લખી લઈશું. ચાલો લખીએ શબ્દાર્થ. હિત ભૂક એટલે હિતકારી ભોજન કરનાર. ચાલો લખીએ શબ્દાર્થ. હિત ભૂક એટલે હિતકારી ભોજન કરનાર. હિતકારી ભોજન કરનાર. બરોબર. પોતાના હિતને અનુરૂપ ભોજન કરે એ એટલે હિતકારી ભોજન કરનાર. પછી મિત ભૂક એટલે અલ્પ માત્રામાં ભોજન કરનાર. મિત ભૂક એટલે માપસરનું ભોજન કરનાર. મિત ભૂક. મિત ભૂક એટલે માપસરનું ભોજન કરનાર. આપણા શરીરને જે હિતકારી હોય એ ભોજન કરનાર. પછી હિત ભૂક મિત ભૂક માપસરનું ભોજન કરનાર. વિદ્યાર્થી મિત્રો ભોજનના પણ પ્રકાર છે કે ભૂખ આપણને ભૂખ લાગે છે ને. ભૂખ પણ 3 પ્રકારની છે. કયા કયા પ્રકારની કહું? હા સાંભળજો. તો એક તમને ભૂખ લાગે ત્યારે તમે ખાઓ છો એટલે એ ભૂખ. બરોબર. લાગેલ ભૂખ. પછી તમે કોઈનું જુઓ છો અને ભૂખ્યા થઈ જાઓ છો એ એટલે દેખત ભૂખ. લાગેલ ભૂખ, દેખત ભૂખ. જોઈને લાગી જાય આપણને ભૂખ. અમુક તો જોઈને જ આપણને ભૂખ લાગી જાય. લાગી ન હોય પણ તો એવું થાય કે લાઈને ઠપકારી લો, થોડું ખાઈ લો. જોઈને ભૂખ લાગે. બરોબર. દેખત ભૂખ. એવી રીતે અહીંયા છે હિત ભૂક એટલે માપસરનું ભોજન કરનાર. હિતકારી ભોજન કરનાર. મિત ભૂક એટલે માપસરનું ભોજન કરનાર. અને ઋત ભૂક એટલે ઋતુ અનુસાર ભોજન કરનાર. ઋત ભૂક એટલે ઋતુ અનુસાર ભોજન કરનાર. હવે વૈદ્યસિંહ વાગ્ભટ્ટ કહે છે કે કોણ નિરોગી રહે? તો આ 3 વસ્તુઓ જે કરે ને શરીર માટે એનામાં કદી રોગ આવે નહીં. સાંભળજો. બરોબર. હિત ભૂક, મિત ભૂક, ઋત ભૂક. બરોબર. હવે આગળનો આપણે શબ્દ જોઈએ કે યહ એટલે જે, અર્થ એટલે અર્થ, અર્થ એટલે અર્થ. બરોબર. સાંભળજો વિદ્યાર્થી મિત્રો. પછી
જે, યહ એટલે જે, ઋતુ અનુસાર એટલે ઋતુ પ્રમાણે, ઋતુ અનુસાર, ઋતુ અનુસાર એટલે ઋતુ પ્રમાણે, ઋતુ પ્રમાણે, બરોબર. અને સહ એવ એટલે તેજ, સહ એવ એટલે તેજ. હવે ધ્યાન આપજો. આપણે જોઈએ કે સહવદતી તે કહે છે હિત ભૂક મિત ભૂક ઋત ભૂક ઇતિ એટલે હિતકારી ભોજન, હિત ભૂક એટલે હિતકારી ભોજન કરનાર, મિત ભૂક એટલે માપસરનું ભોજન કરનાર અને ઋત ભૂક એટલે ઋતુ અનુસાર ભોજન કરનાર ભોજન કરે છે. અર્થ અસ્તિ યહ, અર્થ એટલે અર્થ, બરોબર. અર્થ અસ્તિ એટલે છે, યહ હિતકારી ભોજનમ કરોતિ તે જ હિતકારી ભોજન નિરોગી રહે છે. જે હિતકારી ભોજન કરે છે એ જ નિરોગી રહે છે. યહ મિતમ ભોજનમ કરોતિ, બરોબર. આવી રીતે આપણે જે અલ્પ પ્રમાણમાં જે હિતકારી ભોજન કરે છે, જે અલ્પ પ્રમાણમાં ભોજન કરે છે અને જે ઋતુ અનુસાર ભોજન કરે છે તે જ નિરોગી છે. મિતમ ભોજનમ કરોતિ એટલે મિતમ એટલે માપસરનું ભોજન કરનાર, યહ ઋતુ ભોજનમ કરોતિ ઋતુ અનુસાર ભોજન કરે છે, સહ એવ નિરોગ ભવતિ ઇતિ તે જ નિરોગી રહે છે, બરોબર. વાગ્ભટ્ટે સરસ મજાનો કીધું કે કોણ નિરોગી રહે છે. પક્ષીને જવાબ આપ્યો હિત ભૂક, મિત ભૂક, બરોબર, ઋત ભૂક. કોણ નિરોગી રહે છે? હિત ભૂક, મિત ભૂક, ઋત ભૂક. એટલે હિત ભૂક એટલે હિતકારી ભોજન કરનાર, મિત ભૂક બરોબર એટલે માપસરનું ભોજન કરનાર અને ઋત ભૂક એટલે ઋતુ અનુસાર ભોજન કરનાર. ચાલો લખીએ આપણે સહવદતી, સહવદતી એટલે તે કહે છે, એટલે કોણ કહે છે? આ વાગ્ભટ્ટ કહે છે. હિત ભૂક, મિત ભૂક, હિત ભૂક, મિત ભૂક, ઋત ભૂક, ઋત ભૂક ઇતિ, બરોબર. હિતકારી ભોજન કરનાર, હિતકારી ભોજન કરનાર, હિત ભૂકનો અર્થ થાય હિતકારી ભોજન કરનાર. વિદ્યાર્થી મિત્રો, મિત ભૂક એટલે માપસરનું ભોજન કરનાર, માપસરનું ભોજન કરનાર અને ઋત ભૂક એટલે ઋતુ અનુસાર ભોજન કરનાર, ઋતુ અનુસાર ભોજન કરનાર, બરોબર. હવે વાગ્ભટ્ટ બોલે છે કે હિતકારી ભોજન કરનાર, માપસરનું ભોજન કરનાર, ઋતુ અનુસાર ભોજન કરનાર જ નિરોગી રહે છે, બરોબર. હવે પ્રશ્ન પૂછાય કે કોણ નિરોગી રહે છે? તો તમને ખબર પડવી જોઈએ. સંસ્કૃતમાં પણ ખ્યાલ હોવો જોઈએ, ગુજરાતીમાં પણ ખ્યાલ હોવો જોઈએ. ગુજરાતીમાં તો તમને સમજ પડી ગઈ, પણ સંસ્કૃતમાં શબ્દો યાદ રાખજો. હિત ભૂક, મિત ભૂક અને ઋત ભૂક, બરોબર. હવે અર્થ અસ્તિ યહ હિતકારી ભોજનમ કરોતિ, અર્થ અસ્તિ યહ હિતકારી ભોજનમ કરોતિ એટલે કે અને બરોબર. અર્થ એટલે જે, યહ એટલે જે હિતકારી ભોજન કરે છે,
બરોબર. અથઃ બરોબર. ઋતુ અનુસાર ભોજન કરનાર. અર્થ છે એટલે એનો અર્થ છે. અર્થ એટલે અર્થ છે. અર્થ અસ્તિ એટલે છે. બરોબર. અર્થ છે જે હિતકારી ભોજન કરે છે. જે હિતકારી ભોજન કરે છે. જે હિતકારી ભોજન કરે છે. બરોબર. સમજાયું? જે હિતકારી ભોજન કરે છે. કરોતિ એટલે કરે છે. સમજાયું? હવે યહ મિતમ ભોજનમ કરોતિ. યહ મિતમ ભોજનમ કરોતિ. ધ્યાન આપજો. યહ એટલે જે. બરોબર. યહ એટલે જે. મિતમ બરોબર. જે અલ્પ પ્રમાણમાં ભોજન કરે છે. મિતમ એટલે માપસર. જે અલ્પ પ્રમાણમાં ભોજન કરે છે. સમજાયું? મિતમ એટલે અલ્પ પ્રમાણમાં ભોજન કરે છે. બરોબર. આગળ લખીએ. લખી નાખજો વિદ્યાર્થી મિત્રો CW ની નોટમાં. હવે આગળ સહ ઋતુ અનુસાર ભોજનમ કરોતિ. યહ ઋતુ અનુસાર ભોજનમ કરોતિ. એટલે જે ઋતુ અનુસાર ભોજન કરે છે. બરોબર. જે ઋતુ અનુસાર ભોજન કરે છે. લખીએ. યહ એટલે જે ઋતુ અનુસાર ભોજન કરે છે. ઋતુ અનુસાર ભોજન કરે છે. ઋતુ અનુસાર. બરોબર. ઋતુ પ્રમાણે. ઋતુ અનુસાર એટલે ઋતુ પ્રમાણે. બરોબર. ભોજન કરે છે. સહ એષ નિરોગ ભવતિ. સહ એવ નિરોગ ભવતિ. સરસ. વાક્પટ્ટે ઉદાહરણ આપ્યું. વાક્પટ્ટે જે પ્રશ્ન પૂછ્યા કરતો હતો એનો સરસ જવાબ આપ્યો. અને સાચો જવાબ છે કે જે આ રીતે ભોજન કરે ને એ કદી રોગી બને નહીં. બરાબર. સ્વાદિષ્ટ ને તમતમતું ને સરસ જીભને ચટાકા પડે એવું ખાવ ને તો તમે માંદા જ રહો. એટલે રોગ પ્રતિકારક શક્તિ આ જનરેશનમાં તમને ખબર છે કે હોવી ખૂબ જરૂરી છે. બરોબર. તો તે જ નિરોગી રહે છે. બરોબર. તે જ નિરોગી રહે છે. બરોબર. સમજાયું? હવે આના પછી આપણે બે લીટી સમજી લઈએ કે સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ આગચ્છતિ. સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ આગચ્છતિ. એટલે સંતુષ્ટ પક્ષી. બરોબર. સંતોષ પામેલું પક્ષી. સંતુષ્ટ પક્ષી એટલે સંતોષ પામેલું પક્ષી. ઋષિની પાસે. ઋષિ સમીપમ એટલે ઋષિની પાસે. આગચ્છતિ એટલે ઋષિની પાસે આવે છે. આગચ્છતિ
બરોબર. અને છેલ્લું વાક્ય આપણું છે કે શું છે તો સહ ઋષિ નમતી અનંતરમ સ્વસ્થાનમ ગચ્છતિ. અનંતરમ સ્વસ્થાનમ ગચ્છતિ. અનંતરમ સ્વસ્થાનમ ગચ્છતિ. અનંતરમ સ્વસ્થાનમ ગચ્છતિ. બરાબર. એ ઋષિને નમે છે અને પક્ષી તે પોતાને સ્થાને જાય છે. અનંતરમ એટલે પછી, તે સ્વસ્થાનમ એટલે પોતાને સ્થાને જાય છે પછી. બરાબર. અનંતરમ એટલે પછી તે પોતાને સ્થાને જાય છે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે પાઠ સમજ્યા. બરોબર. ઋષિ સો જવાબ આપ્યો, પક્ષી બોલે છે, પક્ષી સંતુષ્ટ થાય છે. બરોબર. તો આ તમે CWની નોટમાં લખી લો વિદ્યાર્થી મિત્રો. તો આપણે આજે સમજ્યા કે કોડરૂપ એટલે કોણ નિરોગી રહે છે. પક્ષીનો જવાબ ઋષિએ ખૂબ સુંદર આપ્યો. આજે આપણે આ ત્રીજો પાઠ સમજ્યા. બરોબર. તમને સમજ પડી ગઈ હશે. તમારી CWની નોટમાં મેં શબ્દાર્થ લખાવ્યા છે, શબ્દાર્થ લખવાના. બરોબર. આ રીતે એક એક લીટીનું ભાષાંતર પણ તમારે CW